હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું વિંકલ વર્મા. હું છું શ્વેતા રાઠોડ. સ્વાગત છે આપ સૌનું નર્સિંગ ગ્રુપ ચેનલમાં. આજે આપણે જોઈશું હિસ્ટ્રી ટેકિંગ એન્ડ ફિઝિકલ એક્ઝામિનેશન. ઓકે, હિસ્ટ્રી ટેકિંગની વાત કરીએ બરાબર, તો પેશન્ટનું નામ શું છે, એજ શું છે વગેરે જેવું, જેમ કે પેશન્ટની બેઝિક ઇન્ફોર્મેશન લેવી બરાબર, પેશન્ટને કયો ડાયગ્નોસિસ થયો છે બરાબર, પ્રેઝન્ટ ઇલનેસ કઈ છે અને પાસ્ટ ઇલનેસ કઈ છે વગેરે જેવું ઇન ડિટેલમાં જોઈશું. દેન છે ફિઝિકલ એક્ઝામિનેશન. ફિઝિકલ એક્ઝામિનેશનની અંદર ફિઝિકલ એક્ઝામિનેશન જ્યારે આપણે કરીએ છીએ તો એની અંદર ટેકનિક કઈ કઈ છે, કઈ ટેકનિક આપણે યુઝ કરવાની છે. બીજું કે જ્યારે આપણે ફિઝિકલ એક્ઝામિનેશન કરીએ છીએ એના પરથી આપણને કઈ ડિફોર્મિટી છે, કઈ એબનોર્માલિટી છે પેશન્ટની બોડીમાં એ ખબર પડશે. જ્યારે આપણે ફિઝિકલ એક્ઝામિનેશન કરીએ છીએ એ ટાઈમે આપણે એબડોમિનલ એક્ઝામિનેશનમાં કઈ ટેકનિક યુઝ કરવાની છે, દરેક વસ્તુ આપણે ઇન ડિટેલમાં આજના વિડીયોમાં જોઈશું. ઓકે, તો હવે આપણે ચાલુ કરીશું કે હિસ્ટ્રી ટેકિંગ કઈ રીતે થાય છે. ઓકે, તો હવે આપણે ચાલુ કરીએ કે પેશન્ટની હિસ્ટ્રી કલેક્શન કઈ રીતે કરાય છે બરાબર. ફર્સ્ટ આપણે પેશન્ટની પર્સનલ હિસ્ટ્રી લઈશું બરાબર, તો પેશન્ટને જ પૂછીશું બરાબર. પેશન્ટનું નામ, તમારું નામ શું છે? મીનાબેન. ઓકે, તો જે બી નામ હોય બરાબર આપણે નોટ ડાઉન કરવાનું રહેશે. પછી એજ, તો તમારી ઉંમર શું છે? 28 વર્ષ. ઓકે, ધેન સેક્સ, તો આપણે ફાઇલની અંદર જ ચેક કરી લઈશું કે મેલ છે કે ફિમેલ છે. ઓકે, ધેન જોઈએ તો એજ્યુકેશન બરાબર, તમે કેટલું ભણેલા છો? 10મું પાસ. ઓકે, ધેન વાત કરીએ ઓક્યુપેશન, તમે શું ધંધો રોજગાર કરો છો? ઘરનું કામ. ઓકે, તો ઘરનું કામ કરતા હોય તો આપણે શું લખીશું? હાઉસવાઈફ બરાબર. જે બી ઓક્યુપેશન હોય એટલે જે એમનો ધંધો હોય એ આપણે લખીશું. ધેન એડ્રેસ, ક્યાંથી આવો છો? પાનોલથી. ઓકે, ધેન વાત કરીએ મરાઇટલ સ્ટેટસ. મરાઇટલ સ્ટેટસની અંદર આપણે પૂછીશું કે મેરિડ છો કે અનમેરિડ છો? મેરિડ. ઓકે, ધેન વાત કરીએ હોસ્પિટલનું નામ, તો આપણને ખબર જ હશે જે હોસ્પિટલમાં એડમિટ હશે એ બરાબર. ધેન વાત કરીએ ફાઇલ નંબર, તો ફાઇલની અંદર જ જોઈ લઈશું કે શું ફાઇલ નંબર છે બરાબર. સોર્સ ઓફ હિસ્ટ્રી બરાબર, સોર્સ ઓફ હિસ્ટ્રી મતલબ કે શું, તો પેશન્ટની હિસ્ટ્રી આપણે કઈ કઈ જગ્યાએથી લીધેલી છે. ફર્સ્ટ પેશન્ટ જોડેથી, સેકન્ડ પેશન્ટ ફાઇલમાંથી બરાબર, ધેન પેશન્ટ રિલેટિવ જોડેથી. ઓકે, ધેન વાત કરીએ ડેટ ઓફ એડમિશન. ડેટ ઓફ એડમિશન આપણે હોસ્પિટલની જે બી ફાઇલ છે બરાબર એની અંદર જ ચેક કરી લઈશું કે કઈ ડેટ છે. ઓકે, ધેન વાત કરીએ ઓપીડી નંબર એન્ડ આઈપીડી નંબર. ઓપીડી નંબર એન્ડ આઈપીડી નંબર એ બી ફાઇલમાં મેન્શન જ હશે બરાબર, તો એની અંદર જ જોઈ લઈશું. ધેન વાત કરીએ વોર્ડ નેમ, હોસ્પિટલની અંદર જે પેશન્ટ છે બરાબર, જે વોર્ડમાં શિફ્ટ છે એ વોર્ડનું નામ લખવાનું રહેશે. ધેન વાત કરીએ બેડ નંબર, તો બેડની પાછળ જ બેડનો નંબર લખેલો હશે બરાબર. ધેન વાત કરીએ ડૉક્ટર યુનિટ, તો ફાઇલની અંદર આપેલું જ હશે કે કયા ડૉક્ટર થ્રુ એમનું ચેકઅપ થયેલું છે. ઓકે, ધેન વાત કરીએ તો પ્રોવિઝનલ ડાયગ્નોસિસ બરાબર. પ્રોવિઝનલ ડાયગ્નોસિસ એટલે પેશન્ટને કયો હાલમાં ડિસીઝ કન્ડિશન થયેલો છે. જેમ કે એમને વાત કરીએ તો બેન તમને શું થયેલું છે? તાવ આવ્યો. ઓકે, એમને તાવ આવેલું છે બરાબર. ધેન વાત કરીએ કે ડેટ ઓફ ઓપરેશન, કોઈ ઓપરેશન થયેલું છે પહેલાં કે નહીં, અથવા હાલમાં કોઈ ઓપરેશન થયેલું છે કે નહીં બરાબર, તો એ પણ ફાઇલમાં એની ઇન્ફોર્મેશન લખેલી જ હશે. ધેન વાત કરીએ નેમ ઓફ સર્જરી બરાબર, જો ઓપરેશન થયેલું હશે તો એ સર્જરીનું નામ આપણને ફાઇલની અંદર મળી રહેશે. ઓકે ઓકે, ધેન આપણે જોઈએ ડિટેલ ઓફ એડમિશન બરાબર. એડમિશનની ડિટેલ, પેશન્ટ કઈ રીતે એડમિટ થયેલું છે હોસ્પિટલની અંદર. અરાઇવ ધ વ્હીલચેર એટલે વ્હીલચેર થ્રુ આવેલું છે, સ્ટ્રેચર અથવા એમ્બ્યુલેટરી જે બી હશે બરાબર એ ફાઇલની અંદર હશે જ બરાબર, તો તેમાં જોઈને નોટ ડાઉન કરવાનું રહેશે. ધેન આપણે જોઈએ તો પેશન્ટ લોકલ કોન્શિયસ છે, સેમી કોન્શિયસ છે કે અનકોન્શિયસ કન્ડિશનમાં છે બરાબર, તો જે બી હોય બરાબર એ આપણે શું કરશું? લખીશું કે કોન્શિયસ છે. ધેન આપણે જોઈએ ફ્રોમ એડમિટિંગ રૂમ, ઇમરજન્સી રૂમ, હોમ અથવા એનીવેર બરાબર. પેશન્ટ જ્યાં બી છે તો ક્યાં છે? એડમિટિંગ રૂમમાં છે બરાબર. ધેન આપણે નેક્સ્ટ જોઈશું ઓરિએન્ટેશન ટુ ધ યુનિટ, એટલે યુનિટનું ઓરિએન્ટેશન બરાબર. દિવસ દરમિયાન પેશન્ટ શું શું કરે છે? યુઝ ઓફ ધ ટેલિફોન, ટીવી, ફોન, લાઇટ્સ બરાબર. આપણે પેશન્ટને જ પૂછી લઈશું કે દિવસ દરમિયાન તે શું કરે છે. બેન તમે શું કરો છો? ફોન યુઝ કરો છો? હા, તો ટીવી જોવો છો? હા. ઓકે, તો જે બી પેશન્ટ કરતું હોય આપણે લખવાનું રહેશે. જેમ વિઝિટિંગ અવર્સ, વિઝિટિંગ અવર્સની અંદર તો જે હોસ્પિટલ રૂલ્સ છે, જે વિઝિટિંગ અવર્સ છે બરાબર એ નોટ ડાઉન કરશું આપણે. નો સ્મોકિંગ, મતલબ પેશન્ટને પૂછી લઈશું કે સ્મોકિંગ કરે છે કે નહીં
સિગરેટ અથવા સ્મોકિંગ કંઈ કરો છો તમે? નો. ઓકે. વેલ્યુઅલ હેન્ડઓવર ટુ. તો પેશન્ટના જોડે જે વેલ્યુઅલ હેન્ડઓવર છે, બરાબર, આપણે એના જોડે કન્સલ્ટ કરી લઈશું. રિટર્ન કન્સલ્ટ, બરાબર, પેશન્ટની જે ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરેલી છે એ દરમિયાન રિટર્ન કન્સન્ટ લીધેલો છે કે નહીં એ આપણે ફાઇલની અંદર જોઈ લઈશું. રીઝન ફોર એડમિશન, બરાબર, પેશન્ટનું એડમિશન કયા રીઝનથી થયેલું છે અથવા કઈ રીતે થયેલું છે, ઓનસેટ, ડ્યુરેશન, અર્લિયર અથવા ટ્રીટમેન્ટ બેઝ પર, બરાબર. ધેન આપણે વાત કરીએ તો ઓનસેટ એડમિશન થયેલું છે. ધેન આપણે વાત કરીએ એલર્જીસ એન્ડ મેડિસિન, પેશન્ટને કોઈ વસ્તુથી એલર્જી છે કે નહીં, તમને કોઈ વસ્તુથી એલર્જી છે? ના. ઓકે. તો એના અંદર એમને કોઈ પણ એલર્જી નથી. જો કોઈ પેશન્ટને એલર્જી હોય, બરાબર, તો જેમ કે કોઈ ડ્રગ્સથી એલર્જી છે, કોઈ ફૂડથી એલર્જી છે, બરાબર, તો એ નોટ ડાઉન કરવાનું રહેશે. એ એલર્જીથી કયા કયા સિમ્ટમ્સ જોવા મળે છે એ નોટ ડાઉન કરવાનું રહેશે, બરાબર. કોઈ બ્લડ રિએક્શન આવે છે કે નહીં તો એ નોટ ડાઉન કર. મારા પેશન્ટને કંઈ જ નથી તો હું લખીશું નીલ. ધેન જોઈએ નેક્સ્ટ તો બેઝલાઇન ડેટા, બરાબર, પેશન્ટનું વેઇટ કેટલું છે તો એ બધી જ ડિટેલ ફાઇલની અંદર લખેલી જ હશે, બરાબર. પેશન્ટનું વેઇટ કેટલું છે તો મારા પેશન્ટનું વેઇટ છે 50 kg. ધેન પેશન્ટની હાઇટ, બરાબર, મારા પેશન્ટની હાઇટ છે 165 સેન્ટીમીટર. અબડોમિનલ ગર્થ, જે બી અબડોમિનલ ગર્થ હોય પેશન્ટની એ લખવાનું રહેશે. ધેન ફોર્થ છે ટેમ્પરેચર, બરાબર, મારા પેશન્ટને ફીવર છે તો મારા પેશન્ટનું બોડી ટેમ્પરેચર કેવું હશે? થોડું હાઈ હશે, બરાબર, તો 38°C જોવા મળે છે, બરાબર. ધેન વાત કરીએ તો આપણે બોડી ટેમ્પરેચર કઈ રીતે લઈ શકીએ તો ઓરલ, એક્ઝિલરી એન્ડ રેક્ટલ. ધેન આપણે વાત કરીએ બ્લડ પ્રેશર, મારા પેશન્ટનું બ્લડ પ્રેશર કેટલું છે, બરાબર, તો નોર્મલ બ્લડ પ્રેશર કેટલું હોય, તમારા પેશન્ટનું બ્લડ પ્રેશર આવતું હોય એ તમારે નોટ ડાઉન કરવાનું રહેશે. ધેન વાત કરીએ પલ્સ, બરાબર, પેશન્ટને જે બી પલ્સ મળતી હોય, બરાબર, એ તમારે નોટ ડાઉન કરવાનું રહેશે. અને આ ડેટા ઓલરેડી તમારી ફાઇલની અંદર લખેલા જ હશે. ધેન વાત કરીએ રેસ્પિરેશન, તો નોર્મલ રેસ્પિરેશન કેટલા છે તો 12 to 18 બ્રીથ પર મિનિટ. ઓકે, તો એ નોટ ડાઉન કરવાનું રહેશે જે બી તમારા પેશન્ટનું રેસ્પિરેશન હોય એ અકોર્ડિંગ. ધેન જોઈએ તો રિક્રિએશનલ એક્ટિવિટીઝ, બરાબર, મારા પેશન્ટની રિક્રિએશનલ એક્ટિવિટી કઈ છે, બરાબર, તો હું પેશન્ટને જ પૂછી લઈશ તમે દિવસ દરમિયાન શું કરો છો? ન્યૂઝપેપર જુઓ છો? હા. ઓકે. તમારા રિલેટિવ અથવા મિત્રો જોડે વાતચીત કરો છો? હા. હા. મોબાઈલ યુઝ કરો છો? હા. તો જે બી મારા પેશન્ટની રિક્રિએશનલ એક્ટિવિટી છે હું નોટ ડાઉન કરીશ. ઓકે. ધેન આપણે જોઈએ ફેમિલી ટ્રી એન્ડ ફેમિલી ઇન્ફોર્મેશન. ફર્સ્ટ આપણે જોઈએ ફેમિલી ટ્રી, બરાબર, તો જે બી પેશન્ટ છે એની ડિટેલ લખવાનું રહેશે, બરાબર. પેશન્ટ, બરાબર, ડાયગ્નોસિસ શું થયો છે એ, એન્ડ પેશન્ટની એજ શું છે એ, એન્ડ પેશન્ટ શું છે તો અનહેલ્ધી. ઓકે. ધેન પેશન્ટના હસબન્ડની ડિટેલ લખવાની રહેશે, બરાબર, પેશન્ટના હસબન્ડ હશે તો, નહીં હોય તો એના માતા પિતાની ડિટેલ લખવાનું રહેશે, બરાબર. પછી જે બી તમે ફેમિલી ચાર્ટ અને ફેમિલી ટ્રી છે, બરાબર, એ દોરો છો તો પછી એની તમારે નીચે શોર્ટ કી દોરવાની રહેશે, બરાબર. મેલ ફિમેલ કઈ રીતે દર્શાવાય છે, પેશન્ટ કઈ રીતે દર્શાવાય છે, બરાબર, એ બધી વસ્તુ. ધેન વાત કરીએ તો ફેમિલી ઇન્ફોર્મેશનની, બરાબર, ફેમિલી ઇન્ફોર્મેશનની અંદર શું શું વસ્તુ આવશે તો SR નંબર, બરાબર. ધેન નેમ ઓફ ફેમિલી મેમ્બર, રિલેશન વિથ પેશન્ટ ફેમિલી મેમ્બર, બરાબર, એજ, ટાઈપ્સ ઓફ ફેમિલી, એજ્યુકેશન, ઓક્યુપેશન, મરાઇટલ સ્ટેટસ અને હેલ્થ સ્ટેટસ, બરાબર. તો નેમ ઓફ ધી ફેમિલી મેમ્બરની અંદર પેશન્ટ એના રિલેટિવના નામ્સ, બરાબર, રિલેશન વિથ ધ પેશન્ટ, મતલબ કે પેશન્ટ જોડે એમના રિલેશન શું છે, ફાધર છે, મધર છે, સન છે, ડોટર છે વગેરે. એજ, જે બી પર્સન છે, જે બી ફેમિલી મેમ્બર છે એની કેટલી એજ છે એ, ટાઈપ્સ ઓફ ધી ફેમિલી, તો ન્યુક્લિયર છે કે જોઈન્ટ ફેમિલી છે એ, એજ્યુકેશન, દરેક પર્સન કેટલું ભણેલું છે એ વાળી વસ્તુ. ધેન જોઈએ ઓક્યુપેશન, એ જે એના ફેમિલી મેમ્બર છે એ કયો ધંધો રોજગાર કરે છે એ, બરાબર. ધેન વાત કરીએ મેરિટલ સ્ટેટસ, મેરિડ છે કે અનમેરિડ છે એ, બરાબર. હેલ્થ સ્ટેટસ, બધા હેલ્ધી છે, કોઈ અનહેલ્ધી હોય તો અનહેલ્ધી, બરાબર. આપણે ફેમિલી મેમ્બર વિશે પેશન્ટને પૂછી લઈએ તમારા ફેમિલીની અંદર કોણ કોણ છે? મમ્મી, પપ્પા, ઓકે. એમની મધર છે, એમના ફાધર છે, સિસ્ટર, સિસ્ટર, હસબન્ડ છે, સિસ્ટર છે વગેરે, એમની ડિટેલ લખવાની રહેશે. ઓકે. ધેન વાત કરીએ ફેમિલી ઇન્કમ પર યર, બરાબર, એમની યરલી ઇન્કમ કેટલી છે એ, બરાબર. ફેમિલી હિસ્ટ્રીમાં કોઈને
કોઈ ડિસીઝ કન્ડિશન છે, મતલબ રોગ કે એવું કંઈ છે? ના. ઓકે, નથી તો નીલ લખવાનું રહેશે, બરાબર. પછી નેક્સ્ટ છે તો પર્સનલ હાઇજીન પ્રેક્ટિસ, મતલબ કે પેશન્ટની પર્સનલ હાઇજીન કેવી રીતે હોય છે, કઈ છે, બરાબર, રૂટિનની. તો તમે સરખી રીતે નાહો છો, બ્રશ કરો છો? હા. ઓકે. એમની પર્સનલ હિસ્ટ્રી અથવા પર્સનલ હાઇજીન છે એ પ્રોપર વેલ મેન્ટેન છે, બરાબર. ધેન આપણે જોઈશું પાસ્ટ હિસ્ટ્રી એન્ડ પ્રેઝન્ટ હિસ્ટ્રી, બરાબર. જેની અંદર જોઈએ તો પાસ્ટ હિસ્ટ્રી ફર્સ્ટ, તો મેડિકલ હિસ્ટ્રી, બરાબર. તમને પાસ્ટમાં કોઈ ડિસીઝ કન્ડિશન અથવા વગેરે કંઈ થયેલું છે? ના. ઓકે, તો મારા પેશન્ટને પાસ્ટમાં કોઈ રોગ અથવા કંઈ બી ડિફોર્મિટીસ થયેલી નથી. ઓકે. ધેન એ જ રીતે સર્જિકલ હિસ્ટ્રી પૂછશે, તમને પાછળ પહેલાંના ટાઈમમાં કોઈ ઓપરેશન અથવા વગેરે કંઈ કરાયેલું છે? ના. ઓકે. ધેન જોઈએ તો પ્રેઝન્ટ હિસ્ટ્રી, બરાબર. મારા પેશન્ટની પ્રેઝન્ટ મેડિકલ હિસ્ટ્રીની વાત કરીએ તો આપણે લખીશું શું? તો મારા પેશન્ટને શું થયેલું છે? ફીવર થયેલો છે, બરાબર. એમના જોડે જોડે એમને કઈ ચીપ કમ્પ્લેન્સ જોવા મળે છે, એટલે તમને કયા કયા લક્ષણો જોવા મળે છે? ઉલટી જેવું થાય છે. ઓકે, બીજું? ચક્કર આવતા હતા. ઓકે, તો મારા પેશન્ટની મેડિકલ હિસ્ટ્રીની અંદર લખશું આપણે કે માય પેશન્ટ ઇઝ એડમિટેડ ઓન, જે ટાઈમે પેશન્ટ એડમિટ થયું હોય એ, અને કઈ હોસ્પિટલમાં એડમિટ થયું છે એ, બરાબર. એન્ડ માય પેશન્ટ સફરિંગ ફ્રોમ પાયરેક્સિયા વિથ સમ ચીપ કમ્પ્લેન્સ. સમ ચીપ કમ્પ્લેન્સની અંદર કઈ કઈ આવશે? તો નોઝિયા, વોમિટિંગ વગેરે જેવી, બરાબર. પ્રેઝન્ટ સર્જિકલ હિસ્ટ્રીની વાત કરીએ તો મારા પેશન્ટ છે, બરાબર, એને કરંટમાં કોઈ સર્જરી કરાવેલી નથી, બરાબર. તો આપણે લખીશું નો એની પ્રેઝન્ટ સર્જિકલ હિસ્ટ્રી. ધેન છે ચીપ કમ્પ્લેન્સ, બરાબર. તો પેશન્ટને જે બી ચીપ કમ્પ્લેન્સ છે, બરાબર, આપણે હાલ જ પૂછ્યું પેશન્ટને શું છે? વોમિટિંગ, બીજું ફીવર, બીજું નોઝિયા, ધેન ચિલ્સ જોવા મળે છે, બરાબર, વગેરે જેવું. ધેન આપણે જોઈએ નેક્સ્ટ તો કરંટ મેડિકેશન, બરાબર. મારા પેશન્ટને હાલમાં કઈ મેડિસિન ચાલુ છે એ, તો એ પેશન્ટને તો નહીં ખબર હોય, બરાબર. તો આપણે જોઈશું ફાઇલની અંદર. ઓકે, તો જેમ કે જોઈએ તો કઈ ડ્રગ ચાલુ છે? તો પીસીએમ ચાલુ છે, બરાબર. તો પીસીએમ મતલબ પેરાસિટામોલ, બરાબર. તો એ જે મેડિસિન હોય એનો ડોઝ લખીશું, બરાબર. જે રૂટ છે ઓરલી, તો ઓરલી લખીશું, અને લાસ્ટ ટેકન ડોઝ કેટલા વાગે કયા ટાઈમે આપેલી છે, બરાબર. ધેન જોઈએ તો લેબ ઇન્વેસ્ટિગેશન. લેબ ઇન્વેસ્ટિગેશનની ઇન ડિટેલ વસ્તુ તમારી ફાઇલની અંદર મળી રહેશે, બરાબર. તો ફાઇલની અંદર જોઈને લખવાનું રહેશે. ઓકે, લેબ ઇન્વેસ્ટિગેશનની અંદર જે દિવસે જે ટેસ્ટ કર્યો હોય એ, ધેન ઇન્વેસ્ટિગેશન, બરાબર, જે બી ટેસ્ટ કરેલા છે એ, નોર્મલ ફાઇન્ડિંગ કેટલી હોય છે એ, એન્ડ પેશન્ટની ફાઇન્ડિંગ, પેશન્ટને હાલમાં કઈ ટેસ્ટની અંદર કઈ કઈ ઓબ્નોર્માલિટીઝ પ્રેઝન્ટ જોવા મળે છે એવા. આપણે જોઈએ તો સાયકોલોજીકલ હિસ્ટ્રી, બરાબર. તો પેશન્ટને જોવાનું કે કોઈ સ્ટ્રેસ લેવલ જોવા મળે છે એની ડિસીઝ કન્ડિશન માટે, તો આપણા પેશન્ટને એવું કંઈ જોવા મળતું નથી, બરાબર. ધેન જોઈએ તો હુ ઇઝ ધ પ્રેઝન્ટ ઇન ધ હોસ્પિટલ, બરાબર, મતલબ કે દર્દી સાથે કોઈ આવેલું છે કે નહીં, બરાબર. ધેન જોઈએ તો કે પેશન્ટને કોઈ બી એન્ઝાઇટી લેવલ જોવા મળે છે નહીં, બરાબર, તો નીલ લખીશું. આપણું પેશન્ટ કામ છે કે નહીં? તો હા, કામ છે, બરાબર. તો પેશન્ટના સાયકોલોજીકલ હિસ્ટ્રીની અંદર પેશન્ટનું બિહેવિયર, બરાબર, એને ફિયર જોવા મળે છે કે નહીં, આ વગેરે જેવી વસ્તુ આપણે જોઈશું. આગળ આપણે જોઈએ હિસ્ટ્રી ટેકિંગ. હવે આપણે જોઈએ ફિઝિકલ એક્ઝામિનેશન. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ કે ફિઝિકલ એક્ઝામિનેશનની અંદર આપણે કયા કયા આર્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર છે. તો આ છે આપણે ફિઝિકલ એક્ઝામિનેશનની ટ્રે, જેની અંદર આપણે લીધું છે સ્પિગ્મોમેનોમીટર, કે જેનાથી આપણે પેશન્ટને જે બ્લડ પ્રેશર છે તે મેઝર કરવાનું રહેશે. ધેન છે સ્ટેથોસ્કોપ, જેનાથી આપણે હાર્ટ સાઉન્ડ આપણે પેશન્ટના હિયર કરીશું. ધેન છે ટોર્ચથી આપણે શું કરીશું? પેશન્ટની જે આઈઝ છે તે આપણે ચેક કરવાની રહેશે, એક્ઝામિન કરીશું. મેઝર ટેપ છે કે જેનાથી આપણે એબ્ડોમિનલ ગટ પેશન્ટનો મેઝર કરીશું. ધેન છે ઓટોસ્કોપ, કે જે યુઝ થાય છે ઇયરના એક્ઝામિનેશન માટે. ધેન છે સિમ્સ વજાઇનલ સ્પેક્યુલમ, કે જેનાથી આપણે વજાઇનલ જે પાર્ટ છે
તે આપણે એક્ઝામિન કરીશું. ધેન છે ટંગ ડિપ્રેશન અને માઉથ ગેગ કે જે યુઝ થાય છે માઉથના એક્ઝામિનેશન માટે. ધેન છે આપણી જોડે ડિજિટલ થર્મોમીટર કે જેનાથી આપણે પેશન્ટનું ટેમ્પરેચર મેઝર કરવાના છીએ. તો હવે આપણે પ્રોસિજર સ્ટાર્ટ કરીએ. જ્યારે બી આપણે પ્રોસિજર ચાલુ કરીએ છીએ તો પ્રોસિજર ચાલુ કરતાં પહેલાં શું કરીશું તો પેશન્ટ જે છે કે પેશન્ટના રિલેટિવ્સ હોય તો એમને આપણે એક્સપ્લેન કરવાનું રહેશે કે આપણે શું કરવાના છીએ. તો આપણે એમને કહેવાનું છે કે હું તમારો જે ફિઝિકલ પોસ્ચર એટલે કે તમારો જે શારીરિક રચના છે શરીરની એની અંદર જો કંઈ પ્રોબ્લેમ છે તો હું એ ચેક કરી અને તમને જણાવીશ અને એના પ્રમાણે તમારી ટ્રીટમેન્ટ કરવાની રહેશે. તેના પછી આપણે ફિઝિકલ એક્ઝામિનેશનની અંદર જે બી પોઈન્ટ છે એની અંદર આપણે જોઈશું કે ફર્સ્ટ છે જનરલ અપિયરન્સ. જનરલ અપિયરન્સની અંદર આપણે શું જોવાનું રહેશે કે પેશન્ટનું લેવલ ઓફ કોન્શિયસનેસ કેવું છે. એટલે કે આપણે પેશન્ટને ક્વેશ્ચન કરવાના છે કે તમે કેમ છો, ક્યાં છો, અત્યારે કેટલા વાગ્યા છે, તમારી જોડે કોણ છે. આ પ્રકારના આપણે ક્વેશ્ચન કરીશું તો પેશન્ટ આપણને શું કરશે સામે જવાબ આપે છે. અને જો પેશન્ટ સાચા જવાબ આપે છે તેનો મતલબ કે પેશન્ટ કોન્શિયસ છે અને પેશન્ટને ખબર પડે છે કે કઈ જગ્યાએ છે, એની જોડે કોણ વ્યક્તિ છે. ઓકે. ધેન આવશે કે પેશન્ટને આપણે એક્ટિવિટી કરાવવાની છે કે આપણે પેશન્ટને કહીશું કે તમે ડાબો હાથ ઊંચો કરો, જમણો હાથ ઊંચો કરો. આપણે પેશન્ટને કહી શકીએ કે તમે થોડુંક ચાલીને બતાવો, વોકિંગ કરો. તો તેનાથી આપણને ખબર પડશે કે પેશન્ટ એક્ટિવ છે અને પેશન્ટની એક્ટિવિટી ગુડ છે. ઓકે. ધેન છે બોડી બિલ્ડ. પેશન્ટની બોડી આપણે પોસ્ચર જોવાનું છે. આપણે પેશન્ટને સિટિંગ પોઝિશનમાં બેસવાનું કહી શકીએ, વોકિંગ કરવાનું કહી શકીએ. પેશન્ટને આપણે પોસ્ચર જોવાનું છે કે નોર્મલ છે કે નહીં. જો કોઈ બી ઓર્ગનની અંદર કે આપણને એબનોર્માલિટી જોવા મળે છે તો એ આપણે એબનોર્માલિટી હોય તો એબનોર્મલ મેન્શન કરવાનું રહેશે. ધેન આવશે કે આપણે પેશન્ટના મેઝરમેન્ટ લેવાના છે કે આપણે હાઇટ લેવાની છે, વેઇટ લેવાનો છે. મિડ અપર આર્મ સર્કમફરન્સ આપણે ચેક કરીએ છીએ તો આપણે મેઝર ટેપથી શું કરીશું એને ચેક કરીશું. આ રીતે આપણે શું કરીશું તો પેશન્ટનો મિડ અપર આર્મ સર્કમફરન્સ ચેક કરીશું. તેના પરથી આપણને શું ખબર પડશે કે પેશન્ટનું જે ન્યુટ્રિશન લેવલ છે કે પેશન્ટ માલન્યુટ્રિટિવ છે કે નહીં તે આપણને ખબર પડશે. ધેન આપણે પેશન્ટના વાઇટલ સાઇન ચેક કરીશું. વાઇટલ સાઇન ચેક કરવા માટે આપણે થર્મોમીટર, ઓકે, સ્ટેથોસ્કોપથી આપણે ચેક કરીએ છીએ. હવે આપણે પેશન્ટના જ્યારે વાઇટલ સાઇન ચેક કરીએ છીએ તો શું કરીશું કે જે થર્મોમીટર છે આપણી જો ડિજિટલ થર્મોમીટર છે તો પેશન્ટના મોઢાની અંદર એપ્લાય કરીશું. ધેન આપણે પેશન્ટના જ્યારે પલ્સ ચેક કરીએ છીએ તો આપણે પલ્સ ક્યાં ચેક કરવાના છે તો જે પેશન્ટનો થંબ છે તેની સીધી લાઇનમાં એટલે કે જે રેડિયલ આપણે પલ્સ ચેક કરીએ છીએ તો શું કરીશું 3 ફિંગરની ટેકનિકથી જે ફર્સ્ટ એન્ડ થર્ડ ફિંગર છે તેને આપણે એ જે રેડિયલ આર્ટરી છે ત્યાં એપ્લાય કરીશું. એના પછી તેનાથી જેન્ટલી માઇનર પ્રેશર આપી અને જે મિડલ ફિંગર છે તેનાથી આપણે 1 મિનિટ સુધી જે પલ્સ છે તેને આપણે શું કરીશું ચેક કરીશું. જ્યારે હવે આપણે શું કરીશું તો બ્લડ પ્રેશર મેઝર કરીશું. બ્લડ પ્રેશર મેઝર કરીએ છીએ એ ટાઈમે આપણે ધ્યાન રાખવાનું છે કે જે આપણે સ્પિગ્મોમેનોમીટર લીધું છે તે પેશન્ટનું જે ચેસ્ટ છે તેના લેવલ પર હોવું જોઈએ. ધેન જે આપણે કફ એપ્લાય કરીએ છીએ એ કફ જે બી ટ્યુબિંગ છે તે શું કરીશું તો બ્રેકિયલ આર્ટરીની જે લાઇન છે ત્યાં હોવી જોઈએ. ધેન આપણે શું કરવાનું છે તો આ જે છે તે ઓન ઓફ બટન છે કે આપણે આને આ જે છે અત્યારે ઇન્ફ્લેટ કર્યા પછી આપણે શું કરીશું તો આપણે પેશન્ટના જે પલ્સ છે તે બી આપણે એ ટાઈમે ધ્યાન રાખવાનું રહેશે. અને જ્યારે ડિફ્લેટ કરીએ છીએ એ ટાઈમે આપણને રીડિંગ જોવા મળશે. રિપ્લેસ કર્યા પછી જે બી રીડિંગ છે તે આપણે જે બી આપણું મેઝર ચાર્ટ છે તેની અંદર આપણે મેઝર કરીશું. ધેન શું કરીશું આફ્ટર કમ્પ્લીટલી બધા જે રીડિંગ લીધા છે તેના પછી આપણે શું કરીશું તો આપણું જે બી ચાર્ટ છે તેની અંદર આપણે મેઝર કરીશું. તો આપણે પેશન્ટનું ટેમ્પરેચર, પલ્સ, રેસ્પિરેશન અને બ્લડ પ્રેશર જે લીધું છે તે આપણે શું કરીશું આની અંદર મેન્શન કરીશું કે જેનાથી આપણને ખબર પડે છે કે પેશન્ટની અંદર કઈ એબનોર્માલિટી છે અને પેશન્ટને કઈ ટ્રીટમેન્ટની જરૂર છે. આફ્ટર ઓલ રીડિંગ કમ્પ્લીશન આપણે શું કરીશું નેક્સ્ટ ફિઝિકલ એક્ઝામિનેશનની આપણે મેથડ ચાલુ રાખીશું. આપણે પેશન્ટનું જનરલ અપિયરન્સ, પેશન્ટના જે મેઝરમેન્ટ હતા, વાઇટલ સાઇન એ આપણે લીધું છે. હવે આપણે શું જોઈશું તો આપણે પેશન્ટનું ફિઝિકલ એક્ઝામિનેશનની અંદર ફર્સ્ટ આવશે આપણે એની અંદર 4 ટેકનિક છે. ઇન્સ્પેક્શન છે, પાલ્પેશન છે, પરકશન છે અને અસ્કલ્ટેશન છે. ઇન્સ્પેક્શનની અંદર શું કરવાનું રહેશે તો આપણે ઇન્સ્પેક્ટ કરવાનું રહેશે, પેશન્ટને અસેસ કરવાનું રહેશે. એની અંદર આપણે જોઈશું કે હેડ, તો હેડની અંદર આપણે શું જોવાનું છે તો પેશન્ટના જે હેર છે હેરની અંદર હેર ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ છે કે નહીં, હેરની અંદર કોઈ પેડિક્યુલોસિસ પ્રેઝન્ટ છે કે નહીં, હેરનો કલર શું છે કે બ્લેક છે તો બ્લેક, બ્રાઉનિશ છે તો બ્રાઉનિશ લખવાનું રહેશે. પેશન્ટનો જે સ્કાલ્પનો એરિયા છે એની અંદર આપણે એ જોવાનું રહેશે કે કોઈ બી લેઝન પ્રેઝન્ટ છે કે નહીં, કોઈ માર્ક
કોઈ એક્સિડેન્ટલ માર્ક છે કે નહીં તે આપણે શું કરીશું તો ચેક કરીશું. જો પ્રેઝન્ટ છે તો આપણે ફોર્મેટની અંદર શું લખીશું પ્રેઝન્ટ લખવાનું રહેશે. ધેન છે કે ફેસ, તો ફેસનો જે એરિયા છે એની અંદર આપણે જોવાનું છે કે ફેસની કન્ડિશન કેવી છે. જો ફેસ ઉપર કોઈ એક્સિડેન્ટલ માર્ક્સ છે કે કોઈ બર્થ માર્ક છે તો આપણે મેન્શન કરવાનું રહેશે. જોડે જોડે ફેશિયલ પફીનેસ જે છે તે આપણે શું કરીશું પેશન્ટના ફેસ ઉપર જે પાલ્પેટ કરીને આપણે જોઈશું કે પેશન્ટની જે ફેસ છે એની ઉપર કોઈ બી પ્રકારની પફીનેસ જોવા મળે છે કે નહીં. ઓકે, ધેન આપણે પેશન્ટની જે આઈસ છે એ આઈસ ચેક કરવાની છે. આઈસ ચેક કરવા માટે આપણે શું કરીશું તો સૌથી પહેલા આઈબ્રોઝનો જે પાર્ટ છે તે આપણે જોવાનું છે કે એનાટોમિકલી સિમેટ્રિકલ છે કે નહીં. જો કમ્પ્લીટલી નોર્મલ લાગે છે તો આપણે શું મેન્શન કરવાનું રહેશે કે એનાટોમિકલી સિમેટ્રિકલ, અને એબ નોર્મલ હોય તો એનાટોમિકલી નોટ સિમેટ્રિકલ આપણે લખી શકીએ, એબ નોર્મલ બી આપણે લખી શકીએ છીએ. ધ્યાન છે કે જે આઈલિડનો જે એરિયા છે તે આપણે જોવાનું રહેશે કે પેશન્ટની જે આઈલિડ છે તે આપણને નોર્મલી જોવા મળે છે કે નહીં, કે આઈલિડની ઉપર કોઈ એડેમાં આપણને પ્રેઝન્ટ જોવા મળે છે કે નહીં. જો આઈની અંદર કોઈ ઇન્ફેક્શન લાગેલું છે, કોઈ સર્જરી કરાયેલી છે તો આપણને એડેમાં જોવા મળે છે. ધેન છે કે કંજક્ટિવા એન્ડ સ્ક્લેરા, તો પેશન્ટની જે આઈ છે એની અંદર આપણે ચેક કરવાનું રહેશે. જ્યારે આપણે ચેક કરીએ છીએ તો જે નીચેનો પાર્ટ છે તેને સ્લાઇટલી આપણે ડાઉન કરી અને આપણે ચેક કરીશું પેશન્ટની આઈની અંદર કંજક્ટિવા અને સ્ક્લેરાનો જે પાર્ટ છે એનો કલર કેવો છે. તેના પરથી આપણને ખબર પડે છે કે પેશન્ટની આઈની અંદર કોઈ બી પ્રકારનું ઇન્ફેક્શન કે પ્રેઝન્ટ છે કે નહીં. ઓકે, ધેન આપણે જોઈશું પ્યુપિલ્સનો એરિયા અને આઈરિસ પેશન્ટની નોર્મલી જોવા મળે છે કે નહીં. પેશન્ટનું વિઝન જે છે પેશન્ટને આપણે પૂછવાનું છે કે તમને આપણે એક ડિસ્ટન્સથી આપણે પેશન્ટને પૂછી શકીએ કે શું લખેલું છે, કેટલા નંબર છે, કે જેના પરથી આપણને એ ખબર પડે છે. કાં તો આપણે સ્નેનલ ચાર્ટ થ્રુ આપણે પેશન્ટ જોડે આપણે એક્ઝામાઇન કરી શકીએ છીએ કે જેનાથી ખબર પડશે કે પેશન્ટની જે વિઝ્યુઅલ એક્ટિવિટી છે, વિઝન છે, બ્લર છે કે ક્લિયર છે. ઓકે, ધેન આપણે પેશન્ટનો નોઝનો જે એરિયા છે તે આપણે એક્ઝામિન કરવાનો છે. નોઝનો એરિયા આપણે એક્ઝામિન કરવા શું જોઈશું તો આપણે જોવાનું છે નેઝલ સેપ્ટમ એન્ડ નેઝલ પોલિપ્સ. નેઝલ પોલિપ્સની અંદર આપણે ચેક કરવા માટે જે ટોર્ચ હોય, ટોર્ચથી આપણે પેશન્ટના નોઝની અંદર એક્ઝામિન કરવાનું છે કે જો પેશન્ટના નોઝની અંદર કોઈ બી નેઝલ પોલિપ્સ પ્રેઝન્ટ છે તો એ આપણને જોવા મળે છે. ઓકે, ધેન નેઝલ સેપ્ટમ એ આપણે પેશન્ટની જે નોઝનો પાર્ટ છે તેને આપણે ટચ કરવાથી ખબર પડે છે કે નેઝલ સેપ્ટમ નોર્મલ છે કે પેશન્ટને કોઈ એબનોર્માલિટી કે ફ્રેક્ચર પ્રેઝન્ટ છે કે નહીં. અને જો કોઈ નેઝલ ડિસ્ચાર્જ પ્રેઝન્ટ હોય તો એ આપણે મેન્શન કરવાનું રહેશે કે પેશન્ટને આટલી એબનોર્માલિટી પ્રેઝન્ટ છે. ધેન હવે આપણે જોઈશું પેશન્ટનો જે માઉથનો એરિયા છે તેને એક્ઝામિન કરીશું. માઉથનો જે એરિયા છે એની અંદર શું એક્ઝામિન કરીશું તો નંબર ઓફ ટીથ પેશન્ટના માઉથની અંદર કેટલા છે તે આપણે મેન્શન કરવાના રહેશે. ધેન ડેન્ચર્સ, ડેન્ચર્સ એટલે કે જે આર્ટિફિશિયલ કોઈ ડેન્ચર્સ પેશન્ટ યુઝ કરે છે તો આપણે અંદર જોઈ અને કાં તો પેશન્ટ જોડે વર્બલાઇઝેશન કમ્યુનિકેશન કરી અને કમ્યુનિકેશન થ્રુ આપણને ખબર પડે છે તો આપણે લખવાનું રહેશે. ત્યાં છે ડેન્ટલ કેરીઝ. ડેન્ટલ કેરીઝની અંદર એ ચેક કરવા માટે માઉથની અંદર કોઈ ઇન્ફ્લામેશન છે કે કોઈ બી તો માઉથ ગેગનો આપણે યુઝ કરીશું. આ રીતે આપણે માઉથ ગેગનો યુઝ કરી અને જે ઓરલનો જે એરિયા છે તેને આપણે એક્ઝામિન કરવાનો રહેશે કે જેની અંદર આપણે પેશન્ટનો જે પેલેટનો એરિયા છે, પેશન્ટને અંદરની ઓરલ કેવિટી છે તેને આપણે જોઈ અને ખબર પડે છે કે જો કોઈ ઇન્ફ્લામેશન છે કે અલ્સરની કોઈ કન્ડિશન છે, જો કોઈ સ્ટોમેટાઇટિસની કન્ડિશન છે. સ્ટોમેટાઇટિસનો મતલબ શું થશે કે ઇન્ફ્લામેશન ઓફ ધી ઓરલ કેવિટી. જો આવું કંઈ પ્રેઝન્ટ છે તો એ આપણને ખબર પડે છે. ધેન પેશન્ટને જે ઓરલનો એરિયા કમ્પ્લીટલી આપણે જ્યારે પેશન્ટની જો કોઈ ઓડોર છે માઉથની અંદર તો એ આપણને ખબર પડે છે તો આપણે અંદર મેન્શન કરવાની રહેશે. જે ગમ્સ છે તે હેલ્ધી છે કે કંઈ બી પ્રોબ્લેમ છે તો એ પેશન્ટની એબનોર્મલ છે કે હેલ્ધી છે તે આપણને કે અનહેલ્ધી છે તે આપણે જે ગમનો કલર છે તે જોઈને આપણને ખબર પડે છે કે જો પિંક દેખાય છે કલર તો શું લાગશે કે હેલ્ધી છે. ઓકે, ધેન છે લિપ્સ. પેશન્ટના જે લિપ્સ છે તે આપણે જોવાના રહેશે. જો પેશન્ટના લિપ્સનો કલર છે તેના પરથી આપણને ખબર પડે છે કે જો પેશન્ટની જે કન્ડિશન છે એનિમિયા પ્રેઝન્ટ છે કે નહીં. ઓકે, ધેન છે કે પેશન્ટના જે લિપ્સ છે તે ક્રેક છે કે હેલ્ધી છે. જો ક્રેક છે તો અહીંયા મેન્શન કરવાનું રહેશે કે ક્રેક. ધેન છે હેલ્ધી છે તો લખીશું કે લિપ્સ ઇઝ હેલ્ધી. ધેન છે કે
ઓરલનો એરિયા ધ્યાન છે ઈયરનું એક્ઝામિનેશન કરવા માટે આપણે શું કરીએ છીએ તો ઓટોસ્કોપનો યુઝ કરીએ છીએ. ઓટોસ્કોપના યુઝથી આપણે ઈયર એક્ઝામિનેશન કરીએ છીએ, જેની અંદર આપણે એ જોવાનું છે કે સૌથી પહેલાં આપણે એ જોઈશું કે ઈયરનો જે એરિયા છે તો એનાટોમિકલી સાઇઝ એન્ડ શેપ પેશન્ટનું જે બોડી છે એ અકોર્ડિંગ નોર્મલ એનાટોમિકલી સિમેટ્રિકલ છે કે નહીં, જો છે તો આપણે અંદર મેન્શન કરવાનું રહેશે. તેન આપણે જે જોડે જે ઓટોસ્કોપ છે એ ઓટોસ્કોપથી આપણે શું કરીશું તો ઇનર ઈયર જે છે તેને આપણે એક્ઝામિન કરીશું. તો સૌથી પહેલાં ઓટોસ્કોપને આપણે ઓન કરીશું. ઓકે, દેન પેશન્ટને એ પહેલાં આપણે સમજાવવાનું છે કે આપણે ઈયરનું એક્ઝામિનેશન કરી રહ્યા છીએ અને ઓટોસ્કોપથી અમને કોઈ બી પ્રકારનું હાર્મ થશે નહીં. દેન ઈયરની અંદર જેન્ટલી ધીમેથી આપણે જ્યારે બી આપણે એડલ્ટનું ઈયરનું એક્ઝામિનેશન કરીએ છીએ તો ઈયરને આપણે અપ એન્ડ બેક સાઈડ આપણે એને મૂવ કરવાનું રહેશે. ઓકે, દેન આપણે ઈયરનું હોલ એક્ઝામિનેશન કરી શકીએ છીએ. તેના પરથી આપણને ખબર પડે છે કે કોઈ બી પ્રકારની ઈયરની અંદર એબનોર્માલિટી પ્રેઝન્ટ છે, કોઈ ઈયર ડિસ્ચાર્જ પ્રેઝન્ટ છે, અંદર કોઈ લેઝન છે ઈયરની અરાઉન્ડ, અને પેશન્ટનું જે બી ઇનર ઈયર છે એની અંદર જો ઇન્ફ્લામેશન છે તો એ આપણને ખબર પડે છે, જે આપણે અંદર મેન્શન કરવાનું રહેશે. તો આપણે જોઈ જનરલ એક્ઝામિનેશન, હવે આપણે સિસ્ટમેટિક એક્ઝામિનેશન જોવાનું છે. જ્યારે સિસ્ટમેટિક એક્ઝામિનેશન જોઈએ છે એ ટાઈમે આપણે પેશન્ટનો આપણે ચાલુ કરીશું કે રેસ્પિરેટરી સિસ્ટમથી. તો જ્યારે આપણે ચેસ્ટનો એરિયા પેશન્ટનો આપણે ઓબ્ઝર્વ કરવાનો છે કે એક્ઝામિન કરવાનો છે તે પહેલાં આપણે પ્રાઇવસી પ્રોવાઈડ કરવી નેસેસરી છે. ઓકે, દેન આપણે જોવાનું છે કે પેશન્ટની જે થોરાસિક કેસ જે છે શેપ જે છે તે આપણે જોવાનું છે. એના પછી આપણે જોવાનું છે કે પેશન્ટનું જે ચેસ્ટ એક્સપેન્શન છે તે આપણે ચેક કરવાનું છે નોર્મલ છે કે નહીં. એને આપણે ચેક કરવા માટે શું કરીશું તો આપણે જે થંબનો જે એરિયા છે આ રીતે આપણે ચેસ્ટ ઉપર એપ્લાય કરીશું અને દેન આપણે પેશન્ટને કહેવાનું છે કે શ્વાસ બ્રીથ ઇન બ્રીથ આઉટ, એટલે કે શ્વાસ લેવાનો અને શ્વાસ છોડવાનો. જ્યારે પેશન્ટ શ્વાસ છોડવાની ક્રિયા કરે છે એ ટાઈમે શું થશે તો આપણા જે થંબ છે એ બંને થંબ કે આઉટર સાઈડ આમ મૂવ થશે. જો આ રીતે પેશન્ટની બ્રીથિંગ પેટર્ન છે તો એ શું થશે કમ્પ્લીટલી નોર્મલ જોવા મળે છે. દેન આપણે પેશન્ટનું જોવાનું છે કે ટેક્ટાઇલ પ્રેમિટસ, એ ચેક કરવા માટે આપણે પેશન્ટનો જે પીઠનો જે એરિયા છે એટલે કે બેકનો એરિયા છે એના પર આપણે ચેક કરીશું. તેના જ્યારે આપણે ચેસ્ટ એક્સપેન્શન ચેક કરીએ છીએ તેના પછી આપણે જે પેશન્ટ છે તેનો ટેક્ટાઇલ પ્રેમિટસ ચેક કરવાનું છે. એ ચેક કરવા માટે આપણે શું કરવાનું છે કે પેશન્ટનો જે બેકનો એરિયા છે એ જગ્યાએ આપણે આપણો જે હેન્ડ છે એને આમ પ્લેસ કરવાનું છે. દેન આપણે પેશન્ટને કહેવાનું છે કે 99 બોલો. જો પેશન્ટ જ્યારે 99 બોલે છે તો આ જે એરિયા છે તે આપણને શું થશે તો વાઇબ્રેશન ફીલ થશે. એ વાઇબ્રેશન ફીલ થશે એ ઉપરથી આપણે ખબર પડે છે કે પેશન્ટનો જે ચેસ્ટનો એરિયા છે એટલે કે રેસ્પિરેટરી જે સિસ્ટમ છે પેશન્ટની કેવી છે નોર્મલી વર્ક કરી રહી છે. દેન આપણે પેશન્ટને જે બી પ્રાઇવસી પ્રોવાઈડ કરી છે એ પ્રાઇવસી પ્રોવાઈડ રાખી અને પેશન્ટનું જે બી આપણને રીડિંગ આવ્યું છે તે આપણે આપણો જે બી ચાર્ટ છે કે મેજર ચાર્ટ છે તેની અંદર આપણે મેજર કરવાનું રહેશે. દેન આપણે પેશન્ટના ચેસ્ટની અંદર આપણે એ ચેક કરવાનું છે કે લંગ્સની અંદર કઈ લંગ્સ ક્લિયર છે કે કઈ ફ્લુઇડ એક્યુમ્યુલેટ થઈ છે. તેના માટે આપણે પરકશન મેથડનો યુઝ કરી શકીએ છીએ. આપણે આપણો જે હેન્ડ છે આ રીતે પ્લેસ કરી અને જે આ બે ફિંગરની વચ્ચે આપણે ટેપ કરીશું કે જેનાથી આપણને જો કોઈ બી ફ્લુઇડ એક્યુમ્યુલેટ થયેલું છે કે ફ્લુઇડ ભરાયેલું છે તો એના પરથી આપણને સાઉન્ડ પરથી ખબર પડે છે કે પેશન્ટનો જે બી ચેસ્ટનો એરિયા છે એ એરિયાની અંદર કોઈ બી ટાઈપનું ફ્લુઇડ અંદર એક્યુમ્યુલેટ થયેલું છે અને એ આપણે પછી આપણા ફોર્મેટની અંદર મેન્શન કરવાનું રહેશે. દેન આપણે જોવાનું છે કે પેશન્ટની જે રેસ્પિરેટરી પેટર્ન છે એ રેસ્પિરેટરી પેટર્ન કમ્પ્લીટલી નોર્મલ છે કે નહીં. ઓકે, તેના માટે આપણે શું કરીશું તો જે એરિયા છે એરિયાની અંદર આપણે સ્ટેથોસ્કોપથી આપણે ત્યારે સાઉન્ડ હિયર કરીએ છીએ તેનાથી આપણને ખબર પડે છે કે પેશન્ટનો જે રેસ્પિરેટરી સાઉન્ડ છે તે નોર્મલી જોવા મળે છે કે નહીં અને તે આપણે આપણા ફોર્મેટની અંદર મેન્શન કરવાનું રહેશે. દેન આપણે જોઈશું કે પેશન્ટનો જે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ છે તે નોર્મલી વર્ક કરે છે કે નહીં. તેના માટે આપણે શું કરવાનું રહેશે તો પેશન્ટના હાર્ટ સાઉન્ડ આપણે હિયર કરવાના રહેશે કે તેના પરથી આપણને ખબર પડશે કે પેશન્ટનો જે હાર્ટ સાઉન્ડ છે એટલે કે હાર્ટ પેશન્ટનું નોર્મલી વર્ક કરે છે કે નહીં.
દેન આપણે પેશન્ટના જે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ છે તેનું એક્ઝામિનેશન કરવાનું છે. તેના માટે આપણે શું કરીશું તો પેશન્ટના જે હાર્ટ સાઉન્ડ છે તે આપણે ચેક કરવાના રહેશે. જ્યારે આપણે પેશન્ટના જે હાર્ટ સાઉન્ડ છે તે આપણે જ્યારે ચેક કરીએ છીએ એ ટાઈમે આપણે એ જોવાનું છે કે પેશન્ટનો જે હાર્ટ છે તેની અંદર આપણને જે સાઉન્ડ સંભળાય છે તેની અંદર જો વિઝિંગ કોઈ સાઉન્ડ આપણને સંભળાય છે તો તે જે સાઉન્ડ છે તે જે વાલ્વ છે તેમાંથી જે આપણને સાંભળવા મળે છે અને જેને આપણે મર્મર સાઉન્ડ કહીએ છીએ. અને એવી જો કોઈ એબનોર્માલિટી પેશન્ટની આપણને હિયર થાય છે તો આપણે અંદર મેન્શન કરવાની રહેશે. ઓકે, ધેન છે કેરોટિડ પલ્સ. તો આપણે જ્યારે કેરોટિડ પલ્સ આપણે ચેક કરીએ છીએ તો આપણે એને કઈ રીતે ચેક કરીશું તો જે કેરોટિડ આર્ટરીનો જે એરિયા છે ત્યાં આપણે કેરોટિડ પલ્સ આપણે ચેક કરવાની રહેશે. ચીકની નીચેનો જે ભાગ છે જે આપણે ફૂસા ટાઈપનો જે એરિયા ફીલ થાય છે એ જગ્યાએ આપણે ફિંગર પ્લેસ કરી અને કેરોટિડ પલ્સ આપણે મેઝર કરી શકીએ છીએ. ધેન આવે છે કે બ્લડ પ્રેશર. તો બ્લડ પ્રેશર આપણે આગળ જોઈ ગયા કે આપણે કઈ રીતે પેશન્ટનું બ્લડ પ્રેશર મેઝર કરવાનું છે. ધેન આવે છે કે પેરિફેરલ લિમ્ફેટિક સિસ્ટમ, જેની અંદર આપણે શું કરીશું તો પેશન્ટને ઇન્સ્પેક્ટ કરવાનું છે અને પાલ્પેટ કરવાનું છે કે જે લેગનો એરિયા છે તેની અંદર આપણે સૌથી પહેલા આપણે એલન ટેસ્ટ, હેન્ડ ઉપર એલન ટેસ્ટ આપણે ચેક કરીશું. તેના પછી આપણે પોસ્ટેરિયર ટિબિયલ પલ્સ અને ડોર્સાલિસ પેડિસ જે પલ્સ છે તે આપણે ચેક કરીશું કે જેના પરથી આપણને ખબર પડે છે કે પેશન્ટની જે પેરિફેરલ સિસ્ટમ છે તે કમ્પ્લીટલી વર્ક કરે છે કે નહીં. તો લેટ્સ ચેક ઇટ. જ્યારે આપણે પેશન્ટનો એલન ટેસ્ટ કરીએ છીએ, એલન ટેસ્ટ કેમ કરવામાં આવે છે તો જે રેડિયલ અને અલ્નાર જે આર્ટરી છે તે બંનેને આપણે શું કરવાનું છે તો આપણા જે હાથ છે એનાથી આપણે બંને જે આર્ટરી છે તેને આપણે માઇનર પ્રેસ કરવાની છે. જ્યારે આપણે તેને પ્રેસ કરીએ છીએ તો આપણે એ જે પાર્ટ છે એ પાર્ટને આપણે ચેક કરવાનો છે. જ્યારે જો કમ્પ્લીટલી પિંકિશ કે રેડિશ એરિયા દેખાય છે ધેટ મીન્સ કે જે બી બ્લડ ફ્લો છે તે બ્લડ ફ્લો નોર્મલ થઈ રહ્યું છે. અને જો આપણને એ ટાઈપનું કંઈ નથી દેખાતું ધેટ મીન્સ કે કોઈ બી એબનોર્માલિટી પ્રેઝન્ટ છે તો આપણે ફિઝિશિયનને ઇન્ફોર્મ કરવાનું રહેશે અને મેન્શન કરવાનું રહેશે. હવે આપણે જ્યારે ડોર્સાલિસ પેડિસ અને ટિબિયલ પલ્સ ચેક કર્યા પછી આપણે શું કરીશું ડાયજેસ્ટિવ સિસ્ટમ આપણે ચેક કરીશું. ડાયજેસ્ટિવ સિસ્ટમનું એક્ઝામિનેશન કરવા સૌથી પહેલાં આપણે શું કરીશું તો એબડોમિનલ ગટ જે છે પેશન્ટને એટલે કે એબડોમનની જે સાઇઝ છે આપણે મેઝર ટેપ થ્રુ આપણે મેઝર કરીશું. આ રીતે આપણે પેશન્ટનો જે એબડોમિનલ ગટ છે તે આપણે મેઝર કરવાનું રહેશે. ધેન આપણે શું કરીશું જે બી એબડોમિનલ ગટ આવે છે પેશન્ટનો તે આપણે જે ચાર્ટ છે તેની અંદર આપણે શું કરીશું મેન્શન કરવાનું રહેશે. ધેન નેક્સ્ટ આવશે કે આપણે પેશન્ટને જે બી પેશન્ટની કન્ડિશન છે કે ડાયરિયા છે કે કોન્સ્ટિપેશન છે તો એ આપણે પેશન્ટ જોડે આપણે વર્બલાઇઝેશન કરીશું. તો એ ટાઈમે આપણે પેશન્ટને પૂછવાનું છે અને તેના પરથી આપણને ખબર પડે છે જો એ કોઈ કન્ડિશન પ્રેઝન્ટ છે કે કોન્સ્ટિપેશન પ્રેઝન્ટ છે કાં તો ડાયરિયા પ્રેઝન્ટ છે તો કેટલા દિવસથી છે અને શું પ્રોબ્લેમ છે પેશન્ટને શું થાય છે એ પૂછવાનું રહેશે અને આપણે મેન્શન કરવાનું રહેશે કે જેથી આપણે ફિઝિશિયનને ઇન્ફોર્મ કરી શકીએ. ઓકે, ધેન આપણે ઇન્સ્પેક્ટ કરવાનું છે કે આપણે જે પેશન્ટની જે એબડોમનની સાઇઝ છે, પછી એબડોમન પર કોઈ સ્કાર છે કે નહીં, સ્કાર દેટ મીન્સ કે કોઈ ઓપરેશન કરાયેલું છે અને સર્જરી કરાયેલી હોય તો એ સર્જરીનો કોઈ સ્કાર પ્રેઝન્ટ છે કે નહીં તે આપણે ચેક કરવાનું છે. અને ઇન્સ્પેક્ટ કરી અને એના પરથી આપણને ખબર પડે છે કે પેશન્ટની જે બોડી છે તેના પર કોઈ બી પ્રકારનો સ્કાર પ્રેઝન્ટ છે કે નહીં. જો છે તો આપણે મેન્શન કરવાનું રહેશે, નહીં તો શું આવશે નોર્મલ. ઓકે, ધેન કોઈ લેઝન કે રેડનેસ પ્રેઝન્ટ છે કે નહીં તે આપણે ચેક કરવાની રહેશે. ધેન છે કે આપણે પેશન્ટનું જે એબડોમન છે તેની અંદર આપણે કોઈ માસ ફોર્મેશન છે કે નહીં એ આપણે ચેક કરવા માટે શું કરીશું તો એબડોમનને આપણે પાલ્પેટ કરીશું. તો પાલ્પેટ કરવાથી શું થશે આપણને એ ખબર પડે છે કે પેશન્ટની જે બોડી છે એબડોમન છે તેની ઉપર ટેન્ડરનેસ કે કોઈ બી માસ ફોર્મેશન હશે તો એ આપણને ફીલ થશે. તેના પરથી આપણને ખબર પડે છે કે પેશન્ટની જે એબડોમન છે એની અંદર કોઈ બી ટાઈપની ટ્યુમર માસ ફોર્મેશન છે કે નહીં. તેને આપણે પરકશન કરીશું તો પરકશનથી આપણને ખબર પડે છે કે એબડોમનની અંદર અસાઇટિસ હોય, અસાઇટિસ મતલબ શું થશે કે ફ્લુઇડ કલેક્શન ઇન ધી પેરિટોનિયલ કેવિટી. તો જે પરકશન છે પરકશનથી આપણને શું ખબર પડે છે કે પેશન્ટનું જે એબડોમન છે એની અંદર કોઈ બી ટાઈપનું ફ્લુઇડ કલેક્શન થયેલું છે કે નહીં. જો થયેલું છે તો આપણે શું કરવાનું રહેશે અંદર મેન્શન કરવાનું રહેશે.
ધેન નેક્સ્ટ આપણે જોઈએ કે જેનાઇટો યુરિનરી સિસ્ટમ છે, તો ફ્રીક્વન્સી ઓફ યુરિનેશન પેશન્ટને આપણે કન્વર્ઝેશન કરીશું, કમ્યુનિકેશન કરતાં આપણે પેશન્ટને પૂછી શકીએ છીએ કે જ્યારે બોવેલ એમ્પ્ટી બોવેલ માટે પેશન્ટને એટલે કે યુરિન પાસ કરવા માટે પેશન્ટને કેટલા ટાઈમ જવું પડે છે, વધારે ટાઈમ જવું પડે છે, ઓછા ટાઈમ જવું પડે છે, જ્યારે પેશન્ટ યુરિન પાસ કરે છે એ ટાઈમે એનુરિયા, ડાયસુરિયા, હિમેચુરિયા કોઈ બી પ્રકારની કોઈ બી કન્ડિશન પ્રેઝન્ટ છે કે નહીં, આ ઓલ ટર્મિનોલોજીનો મિનિંગ શું છે તે તમને ખબર પડી જશે, મળી જશે. ઓકે, તો એ આપણે પેશન્ટની અંદર ચેક કરવાનું રહેશે અને અંદર મેન્શન કરવાનું રહેશે. એ ટાઈમે આપણે એ બી જોવાનું રહેશે કે પેશન્ટ યુરિન પાસ કરે છે તો તેનો કલર શું છે, કે જેના પરથી આપણને ખબર પડે કે પેશન્ટની બોડીની અંદર કોઈ બી પ્રકારનું ઇન્ફેક્શન પ્રેઝન્ટ છે કે નહીં. ઓકે, ધેન આપણે એ જોવાનું છે કે પેશન્ટને કેથેટરાઇઝેશન કરેલું છે કે કેથેટર એપ્લાય કરેલું છે કે નહીં. એ જો કરેલું છે તે આપણે અંદર મેન્શન કરવાનું રહેશે. ધેન આપણે જોવાનું છે પેશન્ટની ઇન્ટેગ્યુમેટરી સિસ્ટમ, એટલે કે પેશન્ટની જે સ્કિન છે એ સ્કિનને જોવાનું છે. જો કોઈ બી ટાઈપનું ઇન્ફેક્શન છે, એલર્જી પ્રેઝન્ટ છે, રેડનેસ દેખાય છે, કોઈ બી રેશિસ દેખાય છે તો એ આપણે અંદર મેન્શન કરવાનું રહેશે. અને એના પરથી આપણે પેશન્ટને કહી શકીએ છીએ કે પેશન્ટને જો કોઈ બી મેડિસિનથી કે કોઈ બી ઓઇન્ટમેન્ટ યુઝ કરે છે એનું કોઈ એલર્જીક રિએક્શન આવે છે પેશન્ટને, તે આપણે પેશન્ટને ઇન્ફોર્મ કરીશું તો પેશન્ટે કેર કરવાની રહેશે. ધેન આપણે જોવાનું છે કે મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમ, જેની અંદર આપણે શું જોઈશું તો રેન્જ ઓફ મોશન એન્ડ જોઈન્ટ સ્વેલિંગ છે કે નહીં. તેના માટે આપણે શું કરવાનું છે, પેશન્ટને જે લેગ છે તેની મૂવમેન્ટ કરાવવાની છે, જે જોઈન્ટ છે તેની મૂવમેન્ટ કરાવવાની છે. જે ટાઈમે જો પેશન્ટને પેઇન થાય છે તો એ આપણને ઇન્ડિકેટ કરે છે કે પેશન્ટને જે જોઈન્ટની અંદર કાં તો કોઈ બી પેઇન છે, જો કોઈ સ્વેલિંગ પ્રેઝન્ટ છે તો આપણને ઇન્સ્પેક્શન કરવાથી ખબર પડે છે. ઓકે, અને ધેન લાસ્ટની અંદર છે આપણે મોટર ફંક્શન જોવાનું છે, જેના પરથી આપણે શું ખબર પડશે પેશન્ટને આપણે કોઈ બી જે ફેશિયલ નર્વ્સ છે, પેશન્ટની જે 12 ક્રેનિયલ નર્વ છે તે આપણે ચેક કરીશું તો તેના પરથી આપણને પેશન્ટના જે મોટર ફંક્શન છે તે આપણને ખબર પડશે. તો આ હતો આજનો આપણો ફિઝિકલ એક્ઝામિનેશન, કે જેની અંદર આપણે શું જોયું તો પેશન્ટની જે બી જનરલ એક્ઝામિનેશન અને સિસ્ટમેટિક એક્ઝામિનેશન છે. વન મોર થિંગ એ છે કે જ્યારે આપણે એબ્ડોમનનું એક્ઝામિનેશન કરીએ છીએ એ ટાઈમે આપણે જ્યારે ફિઝિકલ એક્ઝામિનેશનની અંદર જે જનરલ ટેકનિક આપણે યુઝ કરી કે ઇન્સ્પેક્શન, પાલ્પેશન, પરકશન અને અસ્કલ્ટેશન, આપણે જ્યારે એબ્ડોમિનલ એક્ઝામિનેશન કરીએ છીએ એ ટાઈમે આપણે સિક્વન્સ થોડોક ચેન્જ થશે. શું થશે, આપણે ઇન્સ્પેક્શન, પછી ધેન અસ્કલ્ટેશન, ધેન પાલ્પેશન અને પરકશન, કે જેના પરથી આપણને પરફેક્ટ અને કરેક્ટ રીડિંગ મળી શકે. અહીંયા આપણે હિસ્ટ્રી ટેકિંગ એન્ડ ફિઝિકલ એક્ઝામિનેશનનો વિડીયો કમ્પ્લીટ થાય છે. અને જો તમને આ વિડીયોની અંદર શીખવા મળ્યું હોય અને આ પ્રકારના વિડીયો તમારે બીજા જોઈતા હોય તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો, કે જેથી અમે તમારા માટે લઈને આવીએ અવનવા વિડીયોઝ. સો થેન્ક યુ. થેન્ક યુ ઓલ ઓફ યુ, એન્ડ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ અવર ચેનલ.